નમસ્કાર, નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા ધોળકિયા અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ। લોકચાહના પામેલ અને વિકાસશીલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રેડિયો હાટકેસ 93.75 FM દ્વારા આ જન્મદિવસની ઉજવણી એક સપ્તાહ સુધી ઉજવવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં વિવિધ કંપનીઓ તેમજ હોટલ માલિકો દ્વારા રેડિયો દ્વારા ચાલતી મોદીજીના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવામાં આવી રહ્યો છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂ મળવાનું દરેક માટે સપનું હોય છે, જેને ધ્યાનમાં રાખીને ઓરિજિનલ મોદી નહીં તો તેમના હમશકલને પણ એટલો જ લોકો પ્રેમ આપી રહ્યા છે તેવું ધ્યાનમાં આવતા રેડિયો 93.75 FM દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી મોદીજીના જેવા જ દેખાતા હમશકલને લઈને આદરણીય મોદીજીના જન્મદિવસની ઉજવણી એક સપ્તાહ સુધી ચલાવવામાં આવી રહી છે। જે મુજબ વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં નટુભાઈ સર્કલ પાસે આવેલા આઇનોક્સ થિયેટરમાં આવેલા લા પિઝા ટ્રેનો રેસ્ટોરન્ટની મુલાકાત મોદીજીના હમશકલે કરેલ હતી। વડોદરામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી લોકો મોદીજીના હમશકલને જોતા જ મોદી મોદીના નારા લગાવ્યા હતા અને તેમના હમશકલ જીતુભાઈએ પણ લોકોની સાથે હસતા મોઢે સેલ્ફી પડાવી હતી। રેસકોર્સ વિસ્તારમાં આવેલ આઇનોક્સ થિયેટરમાં લા પિઝા ટ્રેનો રેસ્ટોરન્ટ આવેલું છે। અહીં સંપૂર્ણપણે ટ્રેનની બનાવટમાં જાણે ટ્રેનમાં મુસાફરી કરતાં કરતાં ફૂડ લેતા હોઈએ તેવી આભા ઊભું કરતું સંપૂર્ણપણે રેલવે ટ્રેન રેસ્ટોરન્ટ છે, જેનું નામ લા પિઝા ટ્રેનો રેસ્ટોરન્ટ છે। જે રેસ્ટોરન્ટની ટ્રેન જેવી બનાવટ જોતાં જ મોદીજીના હમશકલ અભિભૂત થઈ ગયા હતા, જ્યારે તેમની સાથે રહેલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હમશકલ પણ પોતે વડોદરા શહેરના મશહૂર મોડેલ એન્જિનિયર હોવાથી તેઓ પણ લા પિઝા ટ્રેનો રેસ્ટોરન્ટમાં ટ્રેન દ્વારા પીરસવામાં આવતા ભોજનની ટેકનોલોજી જોઈ અભિભૂત થયા હતા। રેસ્ટોરન્ટમાં સીએમ પીએમની હમશકલ જોડીએ પિઝા તેમજ ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી, ભેળ સાથે ફ્રૂટ ડીશ અને ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમની લેજત માણી હતી। લા પિઝા ટ્રેનો રેસ્ટોરન્ટની બનાવટ એવી છે કે તમે રેલવેમાં જેમ ટ્રેનના ડબ્બામાં એન્ટર થાઓ તેમ તમારે લા પિઝા ટ્રેનો રેસ્ટોરન્ટમાં એન્ટર થવાનું હોય છે અને જે રીતે ટ્રેનમાં ડબ્બામાં એક બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તે જ રીતે દરેક બેઠક વ્યવસ્થાની વચ્ચે ટેબલ મૂકવામાં આવેલ હોય છે અને તે ટેબલ ઉપર તમે જે પણ ઓર્ડર કરો તે ઓર્ડરની ડીશ રૂફટોપ ઉપર એટલે કે માથા ઉપર રહેલ ટ્રેન મારફત ફરતી તમારા ટેબલ ઉપર આવે અને તમારો ઓર્ડર કરેલ ડીશ તમને ટ્રેન સ્ટોપ થઈ તેમાંથી ડીશ ધીરે ધીરે નીચે ઉતરીને તમારા ટેબલ સુધી પહોંચે એવી અદ્ભુત ટેકનોલોજીનો સમન્વય કરી એક અલગ જ પ્રકારનો આનંદ અહીં આવનારને માણવા મળે છે। હોટલ લા પિઝા રેસ્ટોરન્ટના માલિકે હેપી બર્થડે ટુ યુ મોદી લખી કેક કાપી મનોમન ઓરિજિનલ મોદીને મળી રહ્યા હોય તેવો ભાવ વ્યક્ત કરી મોદીજીના હમશકલને આદર આપેલ હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હમશકલની જો વાત કરીએ તો તેમને વડોદરાવાસીઓનો લોકપ્રેમ મળેલ છે। આટલું જ નહીં, મોદીજીના હમશકલને લોકોએ પ્રેમ આપી હેલિકોપ્ટરમાં પણ બેસાડેલ છે। મોદીના હમશકલની પાસે 64 વિવિધ પ્રકારની પાઘડીઓ તેમજ 100થી વધુ કોટી છે। તેટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે રીતે રહેણીકરણી છે તેવી જ રહેણીકરણી તેમના હમશકલ પણ ફોલો કરે છે અને મોદીજીના જેવા જ હાવભાવ પણ આબેહૂબ વ્યક્ત કરી લોકોનો પ્રેમ જીતી લે છે। લા પિઝા ટ્રેનો રેસ્ટોરન્ટના માલિક હિમાંશુભાઈ પણ હમશકલ સીએમ પીએમને જોઈને અભિભૂત થયા હતા અને જણાવેલ હતું। નમસ્તે, મારું નામ હિમાંશુ બેરલા છે। હું લા પિઝા ટ્રેનોનો ફાઉન્ડર મેમ્બર છું। ફર્સ્ટ ઓફ ઓલ બધાને ગણપતિ વિસર્જનની હાર્દિક શુભેચ્છાઓ પૂછું છું અને સાવચેતીથી અને ખુશમોહીથી આજે આપણે ગણપતિ દાદાને વિદાય આપીએ, બરાબર છે, અને આવતા વર્ષની જલ્દી પધારે એવી આપણે આશા રાખીએ।
તમને લાફીઝા ટ્રેનોની વાત કરીએ તો લાફીઝા ટ્રેનો આપણું 2015માં વડોદરામાં આપણે શરૂઆત કરી હતી. છેલ્લા 9 વર્ષથી આપણે સતત આપણા જે ગ્રાહકો છે એમને સારું એવું ફૂડની સર્વિસ આપીએ છીએ. પ્લસ લાફીઝા ટ્રેનો એક બેઝિકલી ટ્રેન થીમ પર બેઝ રેસ્ટોરન્ટ છે, જેને આપણે હોસ્પિટાલિટી અને એન્જિનિયરિંગને મર્જ કરીને જે ગ્રાહકો છે, ખાસ કરીને બાળકો માટે એક અટ્રેક્શન થીમ બેઝ પર આપણે રેસ્ટોરન્ટ બનાવી છે. 2015માં આપણે વડોદરા ખાતે સ્ટાર્ટ કરી હતી. 2017માં આપણે સુરત ખાતે ચાલુ કરી હતી. હાલ આપણે અત્યારે વડોદરામાં 2 આઉટલેટ ઓપરેટ કરેલા છે. એક આપણે વડોદરા આઇનોક્સની અંદર છે, બીજું આપણે માંજરપુરમાં આઉટલેટ છે. સુરતમાં હાલ આપણે વરાછા એરિયામાં વંદે ભારત થીમ પર આપણે રેસ્ટોરન્ટ ઓપન કરી છે. ટૂંક સમયમાં આપણે આપણા પરિવારને મોટો કરતા જઈએ છીએ. ટૂંક સમયમાં આપણે મહારાષ્ટ્રના મુંબઈ જેવા મોટા શહેરોમાં બી આગમન કરવાની તૈયારી કરી રહ્યા છે. તો એ બદલ હું સર્વે લોકોનો આભાર વ્યક્ત કરું છું. એ લાફીઝા ટ્રેનોમાં બેઝિકલી બર્થડે પાર્ટી, કિટી પાર્ટી, કોઈ નાના મોટા સેરેમની, એ માટે આપણા પાસે બેન્ક્વેટની અવેબિલિટીઝ છે. અને ખાસ કરીને હવે આવી રહેલી છે નવરાત્રિ, તો નવરાત્રિ માટે આપણે ખાસ જેટલા બી આપણા ગ્રાહક મિત્રો છે જેમનો આપણા પાસે હંમેશા સપોર્ટ રહે છે, એમના માટે કંઈક એવી સારી એવી આપણે ઓફરો લઈને આવી રહીશું. તો આપણી સાથે જોડ્યા રહેજો અને એવો સાથ સહકાર આપ્યા રહેજો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી મેઘા ધોળકિયાને રજા આપશો.